નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ઓકે, એમાં આપણે એક સ્ટોરી, એક ક્લાસરૂમ વિશે જોઈ ગયા. એનું ટાઇટલ છે હિતુઝ ક્લાસરૂમ. ઓકે, એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરી લીધો છે કે ક્લાસરૂમમાં કઈ કઈ વસ્તુ ક્યાં છે, હિતુ ક્યાં બેઠેલો છે, વિદ્યાર્થીઓ ક્યાં છે, બેન્ચીસ ક્યાં છે. ઓકે, તો એના રિલેટેડ આજે આપણે એના ક્વેશ્ચન આન્સર જોવાના છે. ઓકે, તો અહીંયા લખેલું છે કે હિતુઝ ક્લાસરૂમ જે પાર્ટ છે એના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. એટલે હિતુઝ જે ક્લાસરૂમ આવે છે આપણે યુનિટ નંબર 1 માં વોટ ઇઝ ઇન ધીસ યુનિટમાં, તો એના આધારે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે વેર ઇઝ હિતુ. હવે ક્લાસરૂમમાં આપણે જોયું કે હિતુના ક્લાસરૂમમાં હિતુ ક્યાં બેઠો છે, તો કે બીજા વિદ્યાર્થીઓ ક્યાં બેઠા છે. તો પહેલો જ ક્વેશ્ચન છે એનો વેર ઇઝ હિતુ. તો હિતુ ક્યાં છે યાદ કરો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હિતુ ક્યાં છે? હિતુ is on the first bench. હિતુ ક્યાં બેઠો છે? તો હિતુ જે છે એ ફર્સ્ટ બેન્ચ પર બેઠેલો છે. હિતુ is on the first bench. ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ ધ ડસ્ટબિન. હવે તમે ડસ્ટબિન જોયું. ઓકે, ક્લાસરૂમમાં ડિસ્કશન કર્યું કે આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે. તો વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન એટલે કે કચરાપેટી. એ ક્યાં છે? ક્લાસરૂમમાં કચરાપેટી ક્યાં મૂકેલી છે? તો આન્સર શું આવશે? ધ ડસ્ટબિન. ધ થી વાક્યની શરૂઆત છે, ધ ડસ્ટબિન. ઓકે, આપણે લખીશું the dustbin is near. સાની નજીક છે? ડસ્ટબિન ક્યાં છે? તો the dustbin is near the door. ડોરની નજીક મૂકેલી છે. ક્યાં છે? ડોરની નજીક મૂકેલી છે. where is the bulletin board. બુલેટિન બોર્ડ એટલે કે જે કઈ વસ્તુ આપણે ક્લાસમાં જે ઇમ્પોર્ટન્ટ હોય છે એ આપણે બુલેટિન બોર્ડ પર સ્ટિક કરતા હોય છે. ઓકે, ક્લાસરૂમમાં તમે બુલેટિન બોર્ડ તો જોયું હશે. તો અહીંયા જે ક્લાસરૂમની વાત કરવામાં આવી છે તેમાં પણ એક બુલેટિન બોર્ડ છે. તો વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. એ બુલેટિન બોર્ડ ક્યાં છે? એન્ડ વોટ કલર ઇઝ ઇટ. એનો કલર કયો છે? તો ક્યાં છે બુલેટિન બોર્ડ? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. એ વિન્ડોની નજીક છે. તમે જુઓ પેરેગ્રાફ વાંચો ધ્યાનથી. ક્યાં છે બુલેટિન બોર્ડ? તો વિન્ડોની એકદમ નજીક છે. એન્ડ વોટ કલર ઇઝ ઇટ. એનો કલર કયો છે? તો એનો કલર ગ્રીન છે. What is there in the cupboard? હવે એક જે ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં કપબોર્ડ પણ આવેલું છે. તો એ કપબોર્ડમાં શું છે? કપબોર્ડ એટલે કબાટ. એ કબાટમાં શું મૂકેલું છે? તો ફરીથી તમારે સ્ટોરી તો જે ક્લાસરૂમની વાત કરવામાં આવી છે હિતુના ક્લાસરૂમની, એને ધ્યાનથી વાંચવું પડશે કે એ કપબોર્ડમાં શું મૂકેલું છે, શાનું ડિસ્કશન કરવામાં આવેલું છે. તો કપબોર્ડમાં સ્ટોરી બુક્સ છે. ઓકે, તો વાક્યની શરૂઆત થશે, આન્સર મળશે there are story books in the cupboard. Okay, is there a platform in your classroom? હવે તમારા ક્લાસમાં પ્લેટફોર્મ છે? યસ, અહીંયા હું જે ક્લાસમાં છું ત્યાં પ્લેટફોર્મ પર જ ઊભો છું. ઓકે, અહીંયા પ્લેટફોર્મ છે, આપણા ક્લાસમાં પ્લેટફોર્મ છે. તો આન્સર શું મળશે? યસ, યસ there is a platform in my classroom. Yes, there is a platform in my classroom. your ની જગ્યાએ માહિતી જશે.
ઇઝ હિતુસ ક્લાસરૂમ બિગ? ઇઝ હિતુસ ક્લાસરૂમ બિગ? હવે હિતુનો ક્લાસરૂમ છે બિગ છે કે સ્મોલ છે? કેવો છે? બિગ છે. તો આન્સર શું આવશે? યસ. આન્સર આવશે યસ. હિતુસ ક્લાસરૂમ is big. Hitu's classroom is big. What color are the walls? હવે જે ક્લાસરૂમની વાત કરવામાં આવી છે એ ક્લાસરૂમમાં વોલ્સ છે, દીવાલ જે છે એ દીવાલનો કલર કયો છે? તો શું આવશે? The walls કેવા કલરની છે? ગ્રીન, પિંક, યલો, વ્હાઇટ. તો the walls are pink. કેવા કલરની છે? પિંક કલરની દીવાલ છે. વોલ્સ એટલે દીવાલ. what color is the ceiling? સીલિંગ નો કલર કેવો છે? જે ક્લાસરૂમમાં સીલિંગ છે, જે ક્લાસરૂમની વાત કરવામાં આવી છે એ ક્લાસરૂમમાં સીલિંગ નો કલર કેવો છે? તો the ceiling is white. કેવા કલરની છે સીલિંગ? વ્હાઇટ કલરની છે. how many windows are there? ક્લાસરૂમમાં કેટલી વિન્ડોઝ છે? 1 2 3 4 5 કેટલી છે? તો 2 વિન્ડોઝ છે. there are 2 windows classroom. તો how many windows are there? ક્લાસરૂમમાં કેટલી વિન્ડોઝ છે? there are 2 windows. okay. what color are the doors? ક્લાસરૂમમાં ડોર્સ છે એનો કલર કયો છે? તો the doors are brown. કયા કલરનું છે? the doors are brown. where is the teacher's table? ટીચર્સ નું ટેબલ ક્યાં છે? ઓકે, ટીચર નું ટેબલ ક્યાં છે ક્લાસરૂમમાં? તો the teacher's table is ક્યાં છે? is on the platform. okay. where is the chair? ટીચર જે ચેર પર બેસે છે ચેર ક્યાં છે? where is the chair? તો the chair is near the table. ટેબલની નજીક છે. ઓકે. where is the book? ટેબલ જે ક્લાસમાં છે એ ટીચરની પાસે એક બુક છે. એ બુક ક્યાં છે? તો the book is on the table. તમે જોઈ શકો છો પિક્ચરમાં પણ હિતુનો ક્લાસરૂમ જે આપેલી છે પિક્ચરમાં પણ જુદી જુદી વસ્તુઓ ક્યાં છે એ તમે જોઈ શકો છો. એને પેરેગ્રાફમાં પણ ડિસ્કશન કરવામાં આવેલી છે, ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે કે આ વસ્તુ અહીંયા છે. ઓકે. તો જે બુક જે છે એ બુક ટેબલ ઉપર છે. the book is on the table. and is the book thin? હવે જે બુક ટેબલ પર મૂકેલી છે તમે જુઓ ધ્યાનથી, એ બુક થીન છે? થીન એટલે કે પાતળી છે. is the book thin? અહીંયા યસ અથવા નો માં જવાબ આવશે. ધ્યાનથી જુઓ, એ બુક કેવી છે? તો એ બુક જાડી છે. ઓકે. તો અહીંયા શું કહે છે? is the book thin? શું તે બુક જે બુક જે છે એ પાતળી છે? તો આવશે નો. the book is not thin. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર જોયા. હિતુસ ક્લાસરૂમ, હિતુના ક્લાસરૂમમાં જુદી જુદી વસ્તુઓ જે છે ટીચર, ત્યાર પછી સ્ટોરી બુક્સ, વિન્ડોઝનો કલર, વોલનો કલર, સીલિંગનો કલર,
ડસ્ટબિન ક્યાં છે, હિતુ ક્યાં બેઠેલો છે, ઓકે આ બધી જ વસ્તુની ચર્ચા ક્વેશ્ચન આન્સરના રિલેટેડ આપણે જોઈ લીધી. ઓકે જે બાકીના ક્વેશ્ચન રહ્યા છે એ આપણે આવતીકાલે ફરીથી જોઈશું. ઓકે થેન્ક યુ.